નમસ્કાર, હું છું મિહિર. વોટ્સએપે એક નવું સિક્યુરિટી ફીચર મંગળવાર રાત્રિથી લાઈવ કર્યું છે. આ ફીચર એટલે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, અને એન્ક્રિપ્શન ફીચરની ચર્ચા ચારે તરફ થવા લાગી છે. આ ફીચરના પ્રોઝ એન્ડ કોન્સ બંને છે, તો જણાવીશું એ દરેક વાત જે આ એન્ક્રિપ્શન વિશે આપ જાણવા માંગો છો અમારી આ વિશેષ રજૂઆત વોટ્સએપમાં. એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન વોટ્સએપમાં લોન્ચ થઈ ગયું છે. કઈ ખુશી કઈ ગમનો માહોલ છે. શું છે આ નવું ફીચર જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે? આવો જોઈએ. વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે એક નવું સિક્યુરિટી ફીચર મંગળવાર રાત્રિથી જ ઓલ આઉટ કરી દીધું છે, જેને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન કહે છે. અને આ એન્ક્રિપ્શન ફીચરની ચર્ચા હાલમાં ચારે તરફ થવા લાગી છે. લાંબા સમયથી અપેક્ષિત એવું વોટ્સએપનું આ સિક્યુરિટી ફીચર ઇન્ટ્રોડ્યુસ થતાં જ કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ સર્જાયો છે. એન્ક્રિપ્શનને કારણે વોટ્સએપ પર થનારી દરેક ચેટ અને અન્ય કોઈ પણ શેર થતી માહિતીઓ સિક્યોર થઈ જશે, અને આ ડેટાને કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સ કે અન્ય કોઈ પણ તમારા મેસેજીસને વાંચી કે હેક નહીં કરી શકે. ખુદ વોટ્સએપ પણ હવે તમારા ડેટા કે ચેટ એક્સેસ નહીં કરી શકે, જેથી સરકારી સંસ્થાઓ, પોલીસ અને સાયબર ક્રિમિનલ્સ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે વોટ્સએપ યુઝર્સ માટે આ એક ગિફ્ટ મળી હોય તેવું બન્યું છે. આ નવા ફીચર દ્વારા વાઈફાઈમાં પણ હેક કરીને મેસેજીસ આંતરવાની કોશિશ કરાશે તો તેને સીધા મેસેજ વાંચવા નહીં મળે, જેને બદલે એન્ક્રિપ્ટેડ મેસેજ એટલે કે કોડ લેંગ્વેજમાં મેસેજ મળશે, જેને ડીકોડ કરવો લગભગ અશક્ય હોય છે. વોટ્સએપનું આ નવું ફીચર તમને નવા અપડેટેડ વર્ઝનમાં ઉપલબ્ધ થશે, અને તેનું અપડેટેડ વર્ઝન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઈ ચૂક્યું છે. આવો જોઈએ આ નવા ફીચર વિશે કેટલીક જાણવા જેવી બાબતો. તો વોટ્સએપના યુઝર્સ માટે આ ખુશ ખબર છે. વોટ્સએપ ચેટ હશે હવે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ. તો વોટ્સએપના મેસેજીસ, ફોટોઝ અને વિડીયોઝ હવે સિક્યોર બન્યા છે. વોટ્સએપના નવા વર્ઝનમાં ફીચર્સ આ ઉપલબ્ધ છે. કોઈ પણ વાંચી નહીં શકે હવે તમારા પ્રાઇવેટ મેસેજીસ. સરકાર અને સાયબર ક્રિમિનલ્સ પણ આંતરી નહીં શકે તમારા મેસેજીસ. 256 બીટ એન્ક્રિપ્શન રીતથી આ સિક્યોર થશે. ઓટોમેટિકલી તમારા વોટ્સએપમાં એનેબલ થશે આ ફીચર. તો વોટ્સએપ ગ્રુપના મેસેજીસ પણ હવે એન્ક્રિપ્ટેડ થશે. વોટ્સએપ ખુદ પણ નહીં જોઈ શકે તમારા મેસેજીસ. વોટ્સએપના સર્વરમાં સ્ટોર નહીં થાય તમારા મેસેજીસ. વોટ્સએપ કોલ્સ પણ હવે એન્ક્રિપ્ટેડ થશે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો આ સમગ્ર મુદ્દે વાત કરવા GSTV સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાયબર એડવોકેટ અને પ્રેક્ટિસિંગ ગુજરાત હાઈકોર્ટ આલોક ઠક્કર, ટેકનોલોજી એક્સપર્ટ કુણાલ પંડ્યા. જે આપ બંનેનું GSTVમાં સ્વાગત છે. સૌથી પહેલા કુણાલ, આપને પૂછવા માંગીશ કે વોટ્સએપ એન્ક્રિપ્ટેડ થઈ ગયું છે અને હાલ આ ચર્ચા ચારે બાજુ છે, તો શું છે આ આખરે ફીચર નવું? જી મિહિર, અત્યારે જે વોટ્સએપ એન્ક્રિપ્ટેડ થયું છે ત્યારે આપણે જોઈએ ચારે બાજુ ચર્ચા છે, કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ છે. ખાસ કરીને ખુશીનો જો માહોલ કહીએ તો વોટ્સએપ યુઝર્સમાં આ માહોલ છે, કારણ કે હવે જે આ મેસેજીસ છે એ હવે એન્ક્રિપ્ટેડ થઈ ગયા છે. એનો મતલબ છે સિમ્પલ કે હવે જે આ મેસેજીસ છે એ કોઈ જોઈ નહીં શકે. અગર કોઈ હેકર્સ હેક કરે છે તેમ તો પણ એ લોકો આ જે મેસેજ એન્ક્રિપ્ટેડ થયેલો છે એને જોઈ નહીં શકે. અને ગવર્મેન્ટ પણ ક્યાંય ને ક્યાંય, પોલીસ પણ ક્યાંય જો અગર આ જે મેસેજીસને ક્યાંય આંતરવાનો ટ્રાય કરે છે તો પણ એ લોકોને ઇઝીલી આનો એક્સેસ નહીં મળે. એટલે આ માહોલ ખુશીનો માહોલ છે યુઝર્સ માટે, અને ગમનો માહોલ છે ક્યાંક સરકાર અને સરકારી સંસ્થાઓ માટે. જી આલોક, આપને પૂછવા માંગીશ કે વોટ્સએપે હવે પોતાની જે ચેટ્સ એન્ક્રિપ્ટેડ કરી છે, ક્રાઇમ કેસમાં પોલીસ અને સરકારી સંસ્થાઓને કાયદાકીય રીતે કેવી રીતે આ ફીચરને કારણે અસર પડશે? 100% હું આપને જણાવવા માગું છું કે આ એન્ક્રિપ્શન મેથડ જે ઓલ ઓફ અ સડન લાગુ થયો છે એનાથી સરકાર અને ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીને ખાસો અફેક્ટ તો થશે જ. બિકોઝ જે પહેલાં તમે વસ્તુ ડિરેક્ટલી એન્ક્રિપ્ટેડ ફોર્મમાં તમે મેળવી શકતા હતા એ હાલ તમે ડિક્રિપ્ટેડ ફોર્મમાં મેળવી શકશો. That would cause a hindrance in investigation, but that does not amount કે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીને આગળ એના ઉપર એક્સેસ નહીં મળી શકે. ઓલ ટુગેધર સરકારે નવી પોલિસી બહાર પાડવી જ પડશે. જેમ કે પ્રાયર 40 બીટ સુધીના એન્ક્રિપ્શન અલાઉડ હતા, ઓલ ઓફ અ સડન વોટ્સએપે 256 બીટની એન્ક્રિપ્શન ચાલુ કરી દીધી છે. હવે એના માટે લેટેસ્ટ ડ્રાફ્ટ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સરકાર માટે મૂંઝવણ ખરી, સાથોસાથ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં બી મૂંઝવણ તો ઊભી થશે જ. જી કુણાલ, આ ફીચર કેવી રીતે વોટ્સએપમાં મળે છે તેના વિશે જણાવશો? વેલ મિહિર, જો ફીચર કેવી રીતે મળે છે એની માટે ઓટોમેટિકલી યુઝરને આ ફીચર એનેબલ થઈ જ ગયું છે. જે લોકો પાસે હવે નવું અપડેટેડ વર્ઝન છે, મંગળવાર રાતથી જ્યારથી એનેબલ આ ફીચર કરવામાં આવ્યું છે, તો એ પછી જેની પણ પાસે અપડેટેડ વર્ઝન છે વોટ્સએપનું એ બધામાં એનેબલ થઈ ગયું છે.
તેમ છતાંય કેટલાક યુઝર્સને એ જોઈને નવાઈ લાગી હશે કે જે મેસેજ વિન્ડો છે એની નીચે એક મેસેજ આવેલો હોય છે કે વેરીફાઈ કરવાનો. તો ઓલરેડી તમારા જે મોબાઈલ તમારા વોટ્સએપની અંદર એન્ક્રિપ્શન એનેબલ થઈ ગયું છે, પરંતુ આ જે મેસેજ છે એ વેરીફાઈ કરવા માટે છે કે અગર જો તમને ક્યાંય ડાઉટ છે કે એન્ક્રિપ્શન થયું છે કે નથી થયું, તો એની માટે તમારે એ મેસેજની ઉપર ક્લિક કરીને વેરીફાઈ કરવાનું રહેશે. અને એ વેરીફિકેશન કરવા માટે એક QR કોડ અને 60 ડિજિટનો નંબર આપ્યો છે, જેનાથી બંને યુઝર વચ્ચે વેરિફિકેશન થાય છે. એટલે વેરીફાઈ જો ત્યાં આગળ એનેબલ થઈ જાય તો યુ કેન મેક શ્યોર કે તમારું એન્ક્રિપ્શન બંને યુઝર વચ્ચે એન્ક્રિપ્શન થઈ ગયું છે. જી આલોક, વોટ્સએપે પોતાના મેસેજ સિક્યોર કર્યા છે, ત્યારે વોટ્સએપની આ પોલિસી અને IPC અથવા તો IT એક્ટનું ક્યાંય ઉલ્લંઘન થશે એવું લાગી રહ્યું છે? ડેફિનેટલી આઈ વુડ સે કે આના અંદર પ્રાઇમા ફેસી એક ઉલ્લંઘન તો થાય છે, બિકોઝ આપણે જેમ જાણીએ છીએ કે 2008માં એમેન્ડમેન્ટ પોલિસી IT એક્ટમાં લાવી હતી સરકારે, જેની અંદર સેક્શન 84A ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને સરકારનું એક પગલું એવું હતું કે કોમર્સ અને ગવર્નન્સ માટે બહુ સિક્યોરિટી વધારે અને પેરેલલી નેશનલ સિક્યોરિટીને થ્રેટ ન થાય એટલા માટે 40 બિટ્સ અથવા તો અબાવ એન્ક્રિપ્ટેડ પ્રોસિજર ચાલતી હતી. પણ ઓલ ઓફ અ સડન હવે 256 બીટ એન્ક્રિપ્શન આવી ગયું છે, એટલે સરકારે પાછું આમાં ફેરફાર તો લાવવું જ પડશે. સેકન્ડલી, સેક્શન 69 ઓફ IT એક્ટ જે કંટ્રોલરને એક ઓથોરિટી આપે છે કે સર્વિસ પ્રોવાઇડર અથવા તો OTT છે, ઓવર ધ ટાઈમ સર્વિસ પ્રોવાઇડર, લાઇકવાઇઝ વોટ્સએપ છે, એ લોકોને એમ કહે કે તમે એન્ક્રિપ્શન અથવા તો એન્ક્રિપ્ટેડ મેસેજીસ અમને આપો. એ કિસ્સાઓમાં હાલ વોટ્સએપ જોડે જે વસ્તુ નથી એ સરકારને તો મળી જ નહીં શકે ડાયરેક્ટલી. સો એ બાબતમાં બી સરકારે થોડોક આગળ વિચાર કરીને કંઈક નવા કાયદામાં નવું એમેન્ડમેન્ટ લાવવું પડે એવી શક્યતાઓ ઊભી થાય છે. જી કુનાલ, જો વાત કરીએ તો વોટ્સએપે હવે શું કામ આ પગલું ભર્યું છે? હવે આ સિક્યુરિટી ફીચર લાવવાની જરૂર શું પડી? મિહિર, વોટ્સએપે આ પગલું હવે ભર્યું છે એવું તો નથી, જો કે ઘણા સમયથી વોટ્સએપ એન્ક્રિપ્શન ઉપર વિચાર કરી રહી હતી, પરંતુ ક્યાંય ને ક્યાંય એનો અમલ થયો નહોતો. પરંતુ એવું કહી શકાય કે જે હમણાં જ FBI અને એપલ વચ્ચેની જે લડાઈ થઈ, જે એક ટેરરિસ્ટનો જે મોબાઈલ જે ડિક્રિપ્ટ કરવાનો હતો, ત્યારે એપલ અને FBI વચ્ચે ખાસો જંગ લડાયો હતો. તો એમાં જ જે એ જોઈને હવે જ્યારે વોટ્સએપને એવું લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય ફરીથી આવું FBI કાં તો ક્યાંય પણ કોઈ સરકારી સંસ્થા કે પોલીસની વચ્ચે ફરીથી એ આન્સરેબલ ન થાય, તો એની માટે બેટર છે કે ડિક્રિપ્શન કરી દેવું. એટલે ડિક્રિપ્શનનો મતલબ અત્યારે તમે આપણે જોયું છે કે આ જે ડિક્રિપ્શનથી બીજું વસ્તુ એ થવાની છે કે વોટ્સએપ હવે પોતાના જે મેસેજીસ છે યુઝરના, એ સર્વરમાં પણ સેવ નહીં રાખે વન્સ ઇટ ડિલિવર્ડ. એટલે એક વખત ડિલિવર થઈ ગયા એ પછી વોટ્સએપના સર્વરમાં પણ મેસેજ નહીં હોય. તો એના માટે સીધી રીતે એવું કહી શકાય કે વોટ્સએપ પણ હવે પોલીસ કે સરકારી સંસ્થા એની પાસે અગર માંગી રહી છે કે મેસેજ આપો, તો એની પાસે એ મેસેજ નહીં હોય. સો દે આર નોટ આન્સરેબલ, એટલે ઇન ટર્મ્સ ઓફ કે એમની પાસે મેસેજ છે જ નહીં, તો એ આપી નહીં શકે. એટલે આ કેસ હવે FBI એપલનો જે થયો એ કેસ ન થાય તો એની માટે રિસ્ક લેવા માંગતું નથી વોટ્સએપ, એટલા માટે કદાચ આ પગલું ભર્યું હોઈ શકે. જી આલોક, આપને પૂછવા માંગીશ કે અત્યાર સુધીનો કોઈ એવો કેસ અથવા તો એવો કોઈ તમારી સામે મુદ્દો આવ્યો હોય કે ક્યારે આવી રીતના વોટ્સએપ ચેટ્સની જરૂર પડી હોય અને તે ઉકેલવામાં બહુ જ ઇઝી રહ્યું હોય વોટ્સએપ ચેટને કારણે? જી, આપણે જે છેલ્લા 12-15 મહિનામાં જે ગુજરાતમાં જે અનામત આંદોલન થયા અથવા તો એના પછીના જે પોસ્ટ પગલાઓ લેવામાં આવ્યા, એ બાબતોમાં જ્યારે એન્ક્રિપ્શન સીધું પોલીસ ઇન્વેસ્ટિગેશનને અથવા તો સરકારને ડાયરેક્ટ મળતું હતું, એના અનુસંધાને આપણે જોયું કે બહુ સારી રીતે કાયદાકીય પરિસ્થિતિ જળવાઈ રહી હતી. પણ આ જે પરિસ્થિતિ એવી થાય છે કે ડાયરેક્ટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન થર્ડ પાર્ટીના હાથમાં આવ્યા સિવાય ઓનલી ટુ એન્ડ યુઝર્સને મળે છે, એ બાબતેથી પોલીસને અને સરકારને થોડી તકલીફો તો પડશે. બિકોઝ હવે પરિસ્થિતિ એવી થશે કે વર્ચ્યુઅલી જ્યાં સુધી અથવા તો પ્રેક્ટિકલી તમારા હાથમાં કોઈનો મોબાઈલ નહીં આવે તો યુ વોન્ટ બી એબલ ટુ એક્સેસ એની ઓફ ધ મેસેજીસ વિચ આર શેર્ડ ઓન વોટ્સએપ. તો એ બાબતે આ ડિફિકલ્ટી થોડી 100% વધશે, પણ આઈ એમ બીટ શ્યોર કે સરકાર આના અંદર કંઈક ને કંઈક તો રસ્તો નીકળશે. બિકોઝ અલ્ટિમેટલી ઇટ હેઝ ટુ બી સીન ઇન ધ નેશનલ સેફટી, સિક્યોરિટી અને પીસ હેઝ ટુ બી પ્રિવેલ્ડ અબાઉટ એવરીથિંગ. જી કુનાલ, બેઝિકલી જો વાત કરીએ આ ફીચરની, તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એટલે શું દર્શક મિત્રોને જણાવશો? હા, એટલે મિહિર, જો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની આપણે વાત કરીએ તો એન્ક્રિપ્શન તો ઘણી જગ્યાએ હોય છે કે વન્સ લાઈક કેવી રીતના જેટલા બી ટ્રાન્ઝેક્શન થતા હોય છે, પાસવર્ડ હોય કે કોઈ પણ હોય, તો એનું એન્ક્રિપ્શન તો થતું જ હોય છે. પરંતુ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની વાત કરીએ તો જે અમે પહેલાં પણ આપણે વાત કરી કે એક વખતે અગર મેં મેસેજ મોકલ્યો છે તો એ મેસેજ જ્યારે હું ટાઈપ કરું છું ત્યારે એ ટેક્સ્ટ ફોર્મેટમાં હોય છે, એનું એન્ક્રિપ્શન થશે એટલે એનું જે એક રેન્ડમ મેસેજ રેન્ડમ કેરેક્ટર્સની અંદર કન્વર્ટ થઈ જશે, જે 256 બીટ હોય છે, જે ટેકનિકલી ઇમ્પોસિબલ છે ક્રેક કરવાનું એવું કહી શકાય.
તો એ 256 બીટની અંદર એ રેન્ડમ કેરેક્ટર્સની અંદર કન્વર્ટ થઈ જાય છે. જ્યાં સુધી એ બીજા જે સામેની વ્યક્તિને ડિલિવર ન થઈ જાય ત્યાં સુધી એ ફોર્મેટમાં જ રહેશે. એટલે સપોઝ જો કોઈ એને વચ્ચે હેકર્સ વાઈફાઈ કે કોઈ એને ગમે તે થ્રુ ઇન્ટરસેપ્ટ કરીને પણ અગર એ મેસેજને આંતરવાનો ટ્રાય કરે છે તો પણ એને એ રેન્ડમ કેરેક્ટર્સનો જે કોડેડ મેસેજ છે એ મળશે, નહીં કે સીધો એને ટેક્સ્ટ ફોર્મેટમાં મળે. એટલે જ્યાં સુધી બીજા યુઝરને નહીં મળે એને બીજા યુઝર પાસે એની ડિક્રિપ્શન કી ઓલરેડી અવેલેબલ હશે. એટલે જ્યારે બીજા સામેના યુઝર્સને એ મેસેજ મળશે ત્યારે એ ડિક્રિપ્શન કીથી એ મેસેજને ડિકોડ કરશે અને એ ટેક્સ્ટ ફોર્મેટને ઇઝીલી એને કન્વર્ટ થઈ જશે. તો જ્યાં સુધી એક સામેનો યુઝર બીજા યુઝરને ન મળી જાય એ મેસેજ, ત્યાં સુધી આ મેસેજ સેફ છે. એટલે આ પ્રોસેસ છે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની. જી આલોક, વોટ્સએપના આ પગલે રાષ્ટ્રની સુરક્ષાની જે રીતે આપ વાત કરતા હતા પહેલા, તો રાષ્ટ્રની સુરક્ષાની જો વાત આવે ત્યારે કાયદાકીય રીતે કઈ રીતે લડી શકાય આ સામે? જી મિહિરભાઈ, મેં જેમ આપણે જણાવ્યું કે સેક્શન 69 ઓફ આઈટી એક્ટ જે કંટ્રોલરને એક ઓથોરિટી આપે છે કે ગમે તે સર્વિસ પ્રોવાઈડર હોય એના ઉપર એક અંકુશ લાદવા માટે અથવા તો નેશનલ સિક્યોરિટીનું બ્રીચ ન થાય એ બાબતોનું ધ્યાન રાખવા માટે કંટ્રોલર સામાવાળી વ્યક્તિ અથવા તો સર્વિસ પ્રોવાઈડરને એન્ક્રિપ્ટેડ મેસેજના ફોર્મમાં જ આ પ્રોસિજર અપનાવવા માટે કહી શકે છે. પણ માની લો કે વોટ્સએપ આવું ન કરે તો અલ્ટિમેટલી દેટ વુડ અમાઉન્ટ resulting into WhatsApp being illegal in India. So it is up to the WhatsApp, and secondly it's up to the government to bring new policies in accordance with the present scenario which has arisen altogether all of a sudden from Tuesday onwards. Right? જી કુનાલ, જો વાત કરીએ તો કોઈ એક યુઝર છે જે વોટ્સએપનો, એને આ ફીચર જો પોતાના માટે યુઝ કરવું હોય તો તે કઈ રીતે કરી શકે છે? શું કોઈ સ્પેશિયલ ફીચર ડાઉનલોડ કરવું પડે છે? કઈ રીતે અપડેટેડ વર્ઝન હોય છે? એ સમગ્ર વાત કઈ રીતે હોઈ શકે? વેલ મીર, આની માટે કોઈ પણ નવું કશું પણ આમાં ડાઉનલોડ કરવાની જરૂર નથી. કોઈ સ્પેશિયલ ફીચર કે કંઈ પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી. જસ્ટ લાઈક તમારે તમારું વોટ્સએપ જે વર્ઝન છે એને અપડેટ કરવાની જરૂર છે. એ ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઓલરેડી અવેલેબલ છે. એટલે મંગળવાર રાતથી જ એ અવેલેબલ થઈ ગયું છે નવું વર્ઝન. નવું વર્ઝન તમે જેવું ડાઉનલોડ કરશો એટલું જ તમારું સીધું આ ફીચર તમારામાં એનેબલ થઈ જશે. બટ મેક શ્યોર કે તમારું સામેનો જેટલા પણ બીજા યુઝર છે એ લોકોએ પણ આ નવું વર્ઝન અપડેટેડ હોવું જોઈએ એનું. એટલે ઓટોમેટિકલી તમારામાં આ ફીચર અવેલેબલ થઈ જશે. જી, એન્ડ્રોઈડ સિવાય કોઈ બીજા જેટલી પણ ઓએસ છે એના માટે પણ આ ફીચર શું એનેબલ કરવામાં આવ્યું છે? હા, ડેફિનેટલી એન્ડ્રોઈડ સિવાય iOS અને બ્લેકબેરી માટે પણ આ ફીચર એનેબલ કરી દેવામાં આવ્યું છે. ઓકે આલોક, જો આગળ વાત કરીએ તો ભારતમાં કાનૂનમાં એવી કોઈ કલમ છે ખરી કે જે રીતે આ સુરક્ષાની દ્રષ્ટિએ કાયદાકીય રીતે લડી શકાય? આઈટી એક્ટને હેઠળ કઈ કઈ કલમો હોઈ શકે છે? કાયદાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો મીરભાઈ, જેમ મેં આપણે પહેલાં બી જણાવ્યું કે સેક્શન 84માં આપણે એમેન્ડમેન્ટ 2008માં લાવ્યા અને ઓલ ટુગેધર દેર આર ઓલ અધર પ્રોવિઝન્સ ઓફ લો જેમ કે સેક્શન 69 છે. અપાર્ટ ફ્રોમ દેટ એવી કોઈ સ્પેસિફિક કલમો નથી કે જેનાથી તમે ડાયરેક્ટ કોઈને કમ્પેલ કરી શકો. હા, બટ યસ, પણ તમે કંઈક ડ્રાફ્ટ પોલિસી લઈને તમે 100% એના ઉપર અંકુશ લાવી શકો છો. માની લો કે આજે વોટ્સએપ ના પાડે છે કોઈ વસ્તુ કરવાની અથવા તો ડિક્રિપ્ટેડ કીઝ પોતે પ્રોવાઈડ રાખવાની અથવા તો પ્રોવાઈડ કરવાની, એ સંદર્ભમાં જોવા જઈએ તો સરકાર કેન ડેફિનેટલી ડિક્લેર વોટ્સએપ એઝ ઇલીગલ ઇન ઇન્ડિયા so far as national threat is concerned or national security is concerned. અને આલુભાઈ, આઈ થિંક આવું ભૂતકાળમાં બી થઈ ચૂક્યું છે કે બ્લેકબેરી વખતે પણ આવો જ એક કેસ થયો હતો કે બ્લેકબેરી જે પોતાના મેસેજીસ છે, જેનું મેસેન્જર હતું એમાં એન્ક્રિપ્ટેડ રાખતું હતું અને એ વખતે જ ઇન્ડિયન ગવર્મેન્ટને આ તકલીફ પડી હતી બ્લેકબેરી જોડે લડવા માટે. બિલકુલ સાચી વાત છે કૃણાલભાઈ આપની. જેમ આપણે યુ આર વેરી મચ અવેર અબાઉટ કે જ્યારે બ્લેકબેરી આ વસ્તુ કરવાની ના પાડી દીધી છે એ દિવસથી બ્લેકબેરીને ઇન્ડિયાની અંદર ઇલીગલ કરવામાં આવ્યું હતું. રાઈટ. પછી એ ઇસ્યુ સોલ્વ થયા અને તેર આફ્ટર બ્લેકબેરીના ફોન્સ પાછા માર્કેટમાં આવવા લાગ્યા વિથ અ કન્ડિશન કે ઈચ એન્ડ એવરીથિંગ હેઝ ટુ બી ઇન એન્ક્રિપ્ટેડ ફોર્મ એન્ડ ઇટ હેઝ ટુ બી પ્રોવાઇડેડ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ટુ ધ ગવર્મેન્ટ. એટલે ક્યાંય ને ક્યાંય આપણે વાત કરીએ તો નેશનલ સિક્યોરિટીને પણ આપણે ધ્યાનમાં રાખવાની જરૂરી છે જ. મીર, આઈ થિંક તમને પણ ખબર છે કે જે આપણે જે FBI અને જે એપલનો કેસ થયો, જ્યારે એપલની આપણે વાત કરીએ તો એપલ એ સમગ્ર કેસની આપણે વાત કરીશું, પણ હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે આપની સાથે ચર્ચા આગળ પણ ચાલુ રહેશે. જોતા રહો GSTV.
તો વાત કરી રહ્યા છીએ વોટ્સએપના નવા ફીચરની એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની, અને આ સાથે જ હવે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એથિકલ હેકર સ્મિત શાહ. સ્મિત, આપનું જીએસટીવીમાં સ્વાગત છે અમારી સાથે વાત કરવા માટે. સૌથી પહેલા સ્મિત, આપને વાત કરું તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન શું છે? આ સમગ્ર જે નવું ફીચર છે એને તમે એક ટેકનિકલી રીતે કઈ રીતે સમજાવી શકો? Okay, so end-to-end encryption is basically for like encryption of messages, right? And let's say there is a user. There are two types of user in a messenger application. One is a sender and one is a receiver, right? So end-to-end encryption provides a complete encryption channel for for a message that is sent by a sender to a receiver, right? So એક સેન્ડર છે, જ્યારે મેસેજ કોઈ સેન્ડ કરશે રિસીવરને, એ બંને મીડિયમ વચ્ચે જે મેસેજ સેન્ડ થશે એકદમ એન્ક્રિપ્ટેડ મેનરમાં જશે ઇન અ સિક્યોર ચેનલ, સો નો વન કેન ડિક્રિપ્ટ ઇટ. યા જી, અને વોટ્સએપમાં જો એન્ક્રિપ્શન જે થયું છે, પરંતુ સ્ટ્રોંગ કેટલું કહી શકાય એન્ક્રિપ્શન જે છે? ઓકે, યા. સો વોટ્સએપ હેઝ રિસેન્ટલી ઇમ્પ્લિમેન્ટેડ એન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, રાઈટ? સો એનું જે એન્ક્રિપ્શન મિકેનિઝમ છે એ AES 256 નું એન્ક્રિપ્શન છે with the same HMAC SHA 256 યુઝ કરેલું છે, રાઈટ? એ એકદમ સ્ટ્રોંગ છે. સો બેઝિકલી યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ મેકેનિઝમ લાઈક ઇફ એન અટેકર વોન્ટ્સ ટુ ડિક્રિપ્ટ ઇટ, રાઈટ? સો એના જે એક મેસેજ છે, એક લેટર છે, એ 1 to 256 માં કન્વર્ટ થશે, રાઈટ? સો હું હાઈ લખું તો એકચ્યુઅલી હાઈ બે શબ્દમાં નહીં જાય, એ 512 કેરેક્ટર્સનું જશે, રાઈટ? સો એને ડિક્રિપ્ટ કરવું ઇટ ઇઝ રિયલી અ ચેલેન્જિંગ ટાસ્ક, એન્ડ લાઈક દેટ ઇઝ ધ રીઝન ઇટ ઇઝ અ સિક્યોર્ડ વન એઝ ઓફ નાઉ. જી સ્મિત, અત્યાર સુધી કોઈ એવો કેસ તમારા હાથમાં આવ્યો કે જ્યારે તમે સાયબર ક્રાઇમની કે તમે પોલીસની મદદ કરી હોય કે આ પ્રકારનું વોટ્સએપ ચેટને લઈને કોઈ એક કેસ તમારા હાથમાં અત્યાર સુધી આવ્યો છે? હા, બહુ બધા કેસીસ આવ્યા છે વોટ્સએપના કે લાઈક કોઈને વોટ્સએપ ક્રેક કરાવવું છે ફોર લાઈક ઇન્ટરનલ પર્પઝેસ, કોઈની લોયલ્ટી ટેસ્ટ કરવી છે, લાઈક ઇન અ કંપની એક બોસને એના એમ્પ્લોયનું કંઈ જાણવું છે. સો એવા કેસીસ આવેલા છે. બટ બિંગ અ વેરી એથિકલ હેકર and like we only work when we are permitted, right? So if police approaches us, right, or when we have to work together, yes, definitely we took such cases. And what happens is we need the database file, like recently database file is updated, right? Database file પણ encrypted હોય છે with the help of crypt 8 mechanism. So initially crypt 7 સુધી જે હતું એ decrypt થઈ શકતું હતું, right? But in crypt 8 database what is the thing is એ લોકો એ ડેટાબેઝ ફાઇલ સાથે કી રાખે છે. તમારા જ ડિવાઇસમાં એક તમારા એક ફોલ્ડરની અંદર એક કી હશે, રાઈટ? એ તમે એક્સેસ નહીં કરી શકો બિકોઝ યુ ડોન્ટ હેવ રૂટ પરમિશન્સ ઇન એન્ડ્રોઇડ ડિવાઇસ. સો બેઝિકલી તમે એક્સેસ નહીં કરી શકો. એટલે લાઈક વોટ દે વોટ્સએપ પીપલ આર થિંકિંગ, યુ કેનોટ બી હેક્ડ, રાઈટ? યોર વોટ્સએપ કેનોટ બી હેક્ડ, બટ વિથ ધ હેલ્પ ઓફ રૂટિંગ ધ ડિવાઇસ and attacker can actually get your like database file also and the crypt file also and the key file also. And any પાસે જો બે ફાઇલ આવી ગઈ, database file and any key file, so he can easily decrypt your messages, your databases. તમે જે બી એક્ટિવિટી કરો છો વોટ્સએપમાં, તમારા ફોટોસ, તમારા વિડીયોઝ, એ બધું તમારા ડેટાબેઝમાં સેવ થાય છે. તમારા મેસેજીસ, તમે શું અપલોડ કરો છો, તમારા ડોક્યુમેન્ટ્સ. વોટ્સએપને એક નવી ફંક્શનાલિટી બી એડ કરી છે. યુ કેન સેન્ડ ડોક્યુમેન્ટ્સ ઓલ્સો નાઉ ઇન વોટ્સએપ. ઓકે, સો યસ, everything can be decrypted. સ્મિત, હવે પછી પણ યુ નો કે આ ડેટાબેઝથી મેસેજીસ એક્સેસ થઈ શકશે અગર 256 જે નાથી હવે એન્ક્રિપ્ટ કરે છે? ઓકે, તો હવે હજુ પણ શું હજુ પણ કી ફાઇલ અને બંને ફાઇલ જો ડેટાબેઝ ફાઇલ હોય તો બંને બંને ફાઇલ મળે ફાઇલ છે અગર, તો હજુ પણ થશે કે નહીં? બીકોઝ ઓલરેડી હવે નવું એન્ક્રિપ્શન આવી ગયું છે. yeah. So like these are two different encryption mechanism. One is implemented on the like live messages, right? Which the sender is sending to a receiver. Okay. And the second is to a database file. Encryption local device માં રહેશે. એક local device માં રહેશે, right? So if they update to crypt 9, okay, so that won't be possible in that case. But crypt 8 માં જે mechanism છે એને crack કરવું એટલું easy નથી, because either an attacker needs to install a malicious application in victim's device, right? મારે તમારું કંઈક WhatsApp hack કરવું છે તો મારે તમારા ડિવાઇસનો એક્સેસ જોશે directly or indirectly, and then after I can hack into your device. Okay, so live it is not messages actually that easy. Okay. ઓકે, સો લાઈવ મેસેજીસમાં ક્યાંય પણ ઇન્ટરસેપ્ટ કરશે તો દેટ વોન્ટ બી ડિકોડેડ. that won't be decrypted. ઓકે, અગર ક્યાંય ને ક્યાંય ડિવાઇસ હાથમાં આવે છે અને ક્રિપ્ટ 8 નું અગર ડિકોડ કરે Yes, તો yes. થઈ શકશે. yes, being a like investigator, અગર મારી પાસે કોઈનું ડિવાઇસ આવે છે હાથમાં, I can easily decrypt the messages. Yes. જી,
આમાં એક વાત એ પણ છે કે જે પર્સનલ મેસેજીસ છે એન્ડ ટુ એન્ડ યુઝર ટુ યુઝરના, એના સિવાય ગ્રુપ મેસેજીસની પણ વાત છે. ગ્રુપ મેસેજીસનું પણ ક્યાંક ઉલ્લેખ છે કે એ પણ એન્ક્રિપ્શન થઈ ગયું છે. શું કહેવું છે કુનાલ એ વિશે? વેલ જી મિહિર, આમાં બંને એટલે આપણે જેમ કીધું કે પર્સનલ મેસેજીસ તો છે, એના સિવાય ગ્રુપ મેસેજીસ અને ઇવન ડોક્યુમેન્ટ્સ કે એનું કોઈ પણ ઇવન કોલ, જે ઓડિયો કોલ છે, વોટ્સએપ કોલ છે, એ પણ એન્ક્રિપ્ટેડ કરવામાં આવ્યા છે આમાં. એટલે ટોટલી સિક્યોર કરી દેવામાં આવ્યું છે વોટ્સએપને. જી સ્મિત, જો વાત કરીએ જે રીતે કુનાલે પણ કીધું કે ટોટલી એન્ક્રિપ્ટેડ કરવામાં આવ્યું છે અને ટોટલી સિક્યોર કરી દેવામાં આવ્યું છે, તમે એક એથિકલ હેકર છો અને તમે આગળ પણ વાત કરી કે પોલીસ અને સરકારની સાયબર ક્રાઇમ કેસ ઉકેલવામાં તમે મદદ કરી છે. ત્યારે વોટ્સએપનું જે હવે આ નવું ફીચર આવ્યું છે, તે આ ફીચરથી હવે કેટલી અસર પડશે અને તમે એને વધુ સારી રીતે કહી શકો એ વધારે બેટર રહેશે? Exactly. So like from now, like if we have to investigate any of the cases for WhatsApp decryption, right, it will be very difficult for us, right? Right. So we don't have any idea as of now how we are going to proceed the decryption process, because we don't have the encryption key, right? And according to the new mechanism, हर एक मैसेज में एक encryption की जैसे, so if a user sends a hi to a receiver, okay, so एक hi में भी एक encryption की जैसे, એ એન્ક્રિપ્શન કી હરેક મેસેજ ચેન્જ થશે. હું હાઈ પછી હેલો કહું છું તો એની એન્ક્રિપ્શન કી ડિફરન્ટ હશે અને એની એન્ક્રિપ્શન કી જસ્ટ રિસીવર પાસે હશે. સો એ સેન્ડર એન્ક્રિપ્ટ કરી શકશે અને રિસીવર ડિક્રિપ્ટ કરી શકશે. વચ્ચેનું કોઈ બી એને ડિક્રિપ્ટ નહીં કરી શકે. સો દેટ ઇઝ અ વેરી ટ્રિકી એન્ડ ચેલેન્જિંગ જોબ ફોર અસ નાઉ. રાઈટ. જી કુનાલ, આપ બ્રેકમાં જતા પહેલા એપલ અને જે FBI ની વાત કરતા હતા, શું છે આ સમગ્ર મુદ્દો એપલ અને FBI નું જે મડાગાંઠ ચાલી રહી છે તે? મિહિર, આપણે વાત કરીએ તો યુએસમાં જે પ્રાઇવસીને લઈને બહુ જ યુઝર પણ એટલા અવેર છે અને પ્લસ ઇવન ભલે પોલીસ પણ ધારો કે ક્યાંય ને ક્યાંય એમની પ્રાઇવસી, યુઝરની પ્રાઇવસીમાં ઇન્વેસ્ટિગેશન માટે ક્યાંય ને ક્યાંય દખલ દેતી હોય છે, પરંતુ પોલીસ પણ યુઝરની પ્રાઇવસી બહુ સારી રીતે સમજતી હોય છે. એટલે યુએસમાં પ્રાઇવસીને લઈને બહુ અવેરનેસ છે. એટલા માટે જ FBI અને એપલ વચ્ચે આ જંગ છેડાયો હતો. એપલનો જે એક ટેરરિસ્ટનો ફોન જે ડિકોડ કરવાનો હતો, તો એની માટે એપલે એને ડિકોડ કરવા માટેની હેલ્પ નથી કરી અને FBI એ પછી એ પોતાની જાતે જ એ ફોનને ડિકોડ કરવો પડ્યો હતો. તો આ પ્રાઇવસીને લઈને, કારણ કે ક્યાંય ને ક્યાંય કેવું હોય છે કે FBI અથવા જે કોઈ પણ પોલીસ અથવા જે ગવર્મેન્ટ છે એ ક્યાંય ને ક્યાંય પ્રેશર કરતી હોય છે કંપનીને ડેટા આપવા માટેનું અથવા ડેટા ડિકોડ કરવા માટેનું. તો આ જે કેસ છે કદાચ એ જ જોઈને વોટ્સએપે કર્યું છે કે અમારી પાસે હવે કોઈ ડેટા રહેતો નથી. ઇન ટર્મ્સ ઓફ, જેમ કે વાત કરી કે વોટ્સએપના હવે સર્વરમાં મેસેજીસ નહીં રહે, ખાલી જસ્ટ ડેટ, ટાઈમ સ્ટેમ્પ અને જે યુઝરના નંબર્સ છે એ જ સેવ રહેશે, કોઈ મેસેજીસ સેવ નહીં રહે. તો દે આર નોટ લાઈક લાયબલ ફોર કે ગવર્મેન્ટને કે ભાઈ અમારી જોડે મેસેજ છે જ નહીં. તો FBI એ એપલનો જે એક કેસ, જે આ બંનેનો જે કેસ થયો એનું જોઈને વોટ્સએપે ક્યાંય ને ક્યાં કર્યું છે. અને આપણે જે વાત કરીએ કે એપલ છે, એપલ ડિવાઇસની એક વાત હતી કે એમાં લોકલ સ્ટોરેજની અંદર એક લિમિટેડ કોઈ ફોટોઝ હોય કે ટેક્સ્ટ હોય કે કોઈ પણ એ સ્ટોરેજ હતું. જ્યારે વોટ્સએપનો જે કેસ છે અહીંયા આગળ જ્યારે એન્ક્રિપ્શન થયું છે, તો આ બહુ ઇટ્સ અ બિગ ડીલ, બિકોઝ આખું દુનિયા જ્યાં વોટ્સએપ પર કમ્યુનિકેશન કરી રહી છે અને હવે જેમ કે હવે કોલ્સ પણ આવી ગયા છે, વોઇસ કોલ છે, ડોક્યુમેન્ટ શેરિંગ પણ થઈ ગયું છે. તો હવે ન જાણે કેટલો આનો ઉપયોગ કઈ હદે થશે એ યુ નેવર નો. તો ક્યાંય ને ક્યાંય ઇટ્સ અ બિગ ડીલ કે વોટ્સએપે ફૂલ સિક્યોર કરી છે, ત્યારે ક્યાંય ને ક્યાંય રાષ્ટ્ર સુરક્ષાનો પણ મુદ્દો આમાં આવવાનો જ છે. જી આલોક, આપની પાસે પૂછવા માંગીશ કે જે રીતે કુનાલે પણ કહ્યું રાષ્ટ્ર સુરક્ષાનો મુદ્દો છે, આપ પણ એ પહેલા બોલી ચૂક્યા છો રાષ્ટ્ર સુરક્ષાને લઈને. થોડા સમય પહેલા એવું હતું કે જે ચેટ્સ હતી, જે પ્રકારના એપ્લિકેશન્સ હતા, તે આટલા સિક્યોર ન હતા. ત્યારે બહુ ઇઝીલી કોઈ પણ ક્રાઇમ, સાયબર ક્રાઇમનો જે પણ ગુનાઓ નોંધાતા હતા, ત્યારે બહુ જ ઇઝીલી એને ડિકોડ કરવા પડતા હતા, તો ઇઝીલી એને કહેવાય ને કે એનું સોલ્યુશન આવી જતું હોય છે. ત્યારે હવે જે રીતે સિક્યોર થતું જાય છે ધીમે ધીમે નેટવર્ક, FB પર પણ સિક્યોરિટી વધી ગઈ છે, હવે વોટ્સએપ પર પણ આ નવું ફીચર આવી ગયું છે, ત્યારે હવે કેટલું ડિફિકલ્ટ પડશે આ બધા ક્રાઇમને ઉકેલવા માટે? જી મીર, જેમ આપ અત્યારે કહી ચૂક્યા છો કે સોલ્યુશન આવી ચૂક્યું છે, પણ એ સોલ્યુશન ક્યારે આવ્યું? જ્યારે પ્રોબ્લેમ અરાઇઝ થઈ. રાઈટ. માની લો કે આજે કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થઈ છે, તો ઓલ ટુગેધર આઈ એમ કોન્ફિડન્ટ ઇનફ ઓન ધ ઇન્ડિયન લોઝ એઝ વેલ એઝ ઓન ધ ગવર્મેન્ટ કે જે બી ગવર્મેન્ટ છે, જે આપણે ઇન્ડિયન લોઝ છે, એ વર્લ્ડમાં વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ લોઝ ઇન IT એક્ટ છે. એઝ વી આર વેલ અવેર કે આપણું ઇન્ડિયન લો છે એ બહુ સ્ટ્રોંગ છે, એટલે આના અંદરથી રસ્તો તો નીકળી શકે છે. ઓલ ટુગેધર ગવર્મેન્ટ હેઝ ડિફરન્ટ ઓપ્શન્સ અવેલેબલ. માની લો કે વોટ્સએપ ઇઝ અ OTT, દેટ મીન્સ કે તમે સર્વિસ પ્રોવાઇડરના અબાઉ એક એડિશનલ સર્વિસ પ્રોવાઇડર તરીકે છો, તો એના માટે યુ નીડ નોટ બી રજિસ્ટર્ડ વિથ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બટ જ્યારે કોઈ ડ્રાફ્ટ ગવર્મેન્ટ લાવે છે અને એમાં વોટ્સએપને એવું કહે કે યુ ગેટ યોર સેલ્ફ એનરોલ્ડ એઝ અ સર્વિસ પ્રોવાઇડર ઇન ઇન્ડિયા, તો સર્વિસ પ્રોવાઇડર તમે જ્યારે ઇન્ડિયામાં એનરોલ થાઓ
એ પ્રમાણે તમારે ગવર્મેન્ટની સર્ટન કન્ડિશન્સ આર ઇમ્પોઝ વિચ યુ હેવ ટુ કમ્પ્લાય વિથ. હવે માની લો કે વોટ્સએપ એવા કન્ડિશનમાં સરકારને ના પાડી દે કે તમારી કન્ડિશન્સને અમે વી વોન્ટ બી એબલ ટુ ફોલો ઓર વી વોન્ટ ટુ એબલ ટુ કમ્પ્લાય વિથ ધ કન્ડિશન્સ, ઇન ધેટ કેસ ઓફ સિનેરિયો વોટ્સએપ કેન બી ડિક્લેર્ડ ઇલીગલ. તો એ વસ્તુમાં આપણે એમ કહેવા જઈએ તો સરકારને થોડી ડિફિકલ્ટી તો પડશે, પણ ઇટ ઇઝ નોટ સો કે આપણો કાયદો લાચાર પડી જશે. જ્યારે બી એવી પરિસ્થિતિ અરાઇઝ થશે તો શ્યોરલી સોલ્યુશન તો આવવાનું જ છે આનું. ઓફકોર્સ, કારણ કે આપણે જોયું છે મેર કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ વોટ્સએપનું જે ગ્રુપ બનાવીને પણ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવવામાં ક્યાંય ને ક્યાંય ઉપયોગ થઈ રહ્યો છે. તો હવે જ્યારે અત્યારે આ કેસમાં જ કે જે વોટ્સએપના જે મેસેજીસ અને આ તે એનાથી ખ્યાલ આવી જતો કે કયા યુઝરે આ બધી પ્રવૃત્તિ કરી છે, એ બધું ક્યાંય ને ક્યાંય એ પણ જરૂરી છે, જે હવે ગવર્મેન્ટ અને પોલીસ બંનેને શોધવામાં ક્યાંય ને ક્યાંય બહુ જ તકલીફ પડવાની છે. એટલે રાષ્ટ્ર સુરક્ષાનો મુદ્દો પણ આપણે અહીંયા નજરઅંદાજ કરાયો નથી કે એન્ક્રિપ્શન આવ્યું છે, યુઝર ખુશ છે, બધા બરાબર છે, પણ ક્યાંય ને ક્યાંય જે પોલીસ છે, કોઈ ગવર્મેન્ટ છે, એ પણ હ્યુમન બિંગ છે, એ લોકો પણ આ બધી વસ્તુઓને ટ્રેક કરીને જ ક્યાંય ને ક્યાંય કોઈ ટેરરિસ્ટ અથવા કોઈ પણ જે ગુનાખોર છે એ લોકોને પકડી શકે. તો એ પણ જરૂરી છે કે ક્યાંય ને ક્યાંય આ વોટ્સએપને જે એન્ક્રિપ્શન છે એના વિશેની કોઈ પણ એક ગવર્મેન્ટના રિએક્શન 100% આવશે. જી, સમયના અભાવે હું આપ ત્રણેયને પૂછવા માંગીશ કે આ જે ફીચર જે નવું લોન્ચ કરવામાં આવ્યું છે વોટ્સએપ દ્વારા કેટલું ઉપયોગી કહી શકાય દરેક દ્રષ્ટિએ. સ્મિત, આપને સૌપ્રથમ પૂછવા માંગીશ. Okay, like yes, it is very much useful and important for a user side, right? Ji. When a company is there, right, with the help of a very secure application, okay, they need to provide a privacy and security to users. Okay, એક યુઝરની એપ્લિકેશન એને યુઝ કરવાનું આપે છે કંપની, તો એની સિક્યોરિટીનું બી રિલાયબિલિટી કંપનીની જ હોય, રાઈટ. સો પહેલાં એવું થતું હતું કે લાઈક ઘણા બધા ઇશ્યુઝ આવ્યા વોટ્સએપમાં, વોટ્સએપ હેક થતા હતા વિથ ધ હેલ્પ ઓફ સમ એન્ડ્રોઇડ મેલવેર્સ ઓલ્સો, લાઈક વોટ્સએપ હેક થતા હતા વિથ ધ હેલ્પ ઓફ સમ tools also, decryption also. But એટલે હવે એ બધું હેકિંગ નહીં થઈ શકે. એક એઝ અ યુઝર આ ફીચર બહુ ઉપયોગી કહી શકાય. કુણાલ, શું કહેવું છે આપનું? વેલ, હું અહીંયા એવું કહીશ કે યુઝર માટે ઉપયોગી કે બિનઉપયોગી, યુઝર છે જે લોકો સારા યુઝર છે, જે લોકોને ખાલી કમ્યુનિકેશન કરવું છે, એ લોકોને તો કોઈ આમાં ફરક પડવાનો નથી. પરંતુ જે લોકો હેકર્સ છે, જે લોકો જે ગુનેગાર છે, એ લોકો માટે 100% ઉપયોગી ફીચર છે. જી જી. અને આલોક, આપને પૂછવા માંગીશ એઝ અ સાયબર લોયર, આપને શું લાગી રહ્યું છે આ ફીચર કેટલું ઉપયોગી છે? હાલના તબક્કે તો આઈ વુડ બી ઇન અ પોઝિશન ટુ ઓનલી સે ધેટ ધીસ ઇઝ અ ટુ ફેસેટ કોઇન વિચ હેઝ ટુ બી ટેકલ્ડ વેરી ટેક્ટફુલી અને ઇન અ મેનર કે પેરેલલી ગવર્મેન્ટનું બી હેતુસર થાય નેશનલ સિક્યોરિટી સેફગાર્ડ કરવાનું, અને સેકન્ડલી જે એન્ડ યુઝર્સ છે જેમને બી રાઇટ ટુ પ્રાઇવસી છે એમનો બી હેતુ જળવાઈ રહે. જી, એટલે ચર્ચાને અંતે એવું કહી શકાય કે આ ફીચર એઝ અ યુઝર બહુ યુઝફુલ છે, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા અને કોઈ દેશની સુરક્ષા માટે આના પર વિચારવા જેવું છે. આ ત્રણેય આપ આ મુદ્દે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો આ સાથે દર્શક મિત્રો હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.